આજે આપણે સંખ્યા રેખા દ્વારા સરવાળા કેવી રીતે થાય એ આપણે શીખીશું. સંખ્યા રેખાની મદદથી સરવાળો. આપણું પ્રકરણ 2 જે છે એમાં સંખ્યા રેખા પૂર્ણ સંખ્યાઓમાં આપણે આના પહેલાંના વિડીયોમાં જોયું હતું કે સંખ્યા રેખા કેવી રીતે દોરવાની. તો સૌપ્રથમ આપણે એક રેખા દોરવાની, બરાબર. અહીંયા એક આપણને સરવાળો કરવાનું કીધું છે. ધારો કે 5 + 3 આ એક છે. તો પહેલી તો આપણે સંખ્યા રેખા દોરી દેવાની. ક્યાંથી શરૂઆત કરવાની? આપણે અહીંયા 0થી. આગળના ધોરણમાં પણ આ કામ લાગશે એટલે ખાસ યાદ રાખવાનું. 0 પછી ટપકું કરીને 1 2 3 આવા બિંદુઓ દ્વારા એને દર્શાવવાનું. 4 5 6 7 8 9. આપણી જરૂરિયાત મુજબ આપણે અંક લખી શકીએ છીએ. અંક તો અનંત સુધી છે, પણ આપણને જેટલી જરૂર છે એટલી આપણે લખવાનું છે. હવે અહીંયા 5 + 3 આપણને મોડે તો ખબર જ છે. 5 + 3 એટલે 5 ને 3 8 થાય, પણ આપણે સંખ્યા રેખાની મદદથી દર્શાવવાનું છે. તો આપણે શું કરવાનું છે કે આપણે 5થી આગળ જે સંખ્યા લખી હોય ને ત્યાંથી શરૂઆત કરવાની. એટલે આગળ કઈ સંખ્યા લખી છે? 5. તો 5ને પહેલાં આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું. હવે +3. વત્તા એટલે આપણે જમણી બાજુ જવાનું. વત્તા એટલે કઈ બાજુ જવાનું? જમણી બાજુ. અને 3 એટલે 3 એકમ કૂદવાના. અહીંયાથી આ એક કૂદકો થયો, 1 આ 2 અને આ 3. ક્યાં આવી ગયા આપણે? 8 પર. તો આપણો જવાબ આવી ગયો 8. એટલે કે 5 + 3 = 8. સાદું તો આપણને આવડે છે, પણ આપણને એવું કીધું હોય કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો, તો આપણે સંખ્યા રેખાની મદદથી જ કરવો પડે. પછી ધારો કે આપણને કીધું છે 1 + 6. એટલે સૌ પ્રથમ આપણે શું દોરવાનું? સંખ્યા રેખા. અહીંયા 0 1, જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યા વધતી જાય, મોટી થતી જાય. 4 5 6 7 8. આમાં તમને મન ફાવે ત્યાં સુધી લખી શકો છો. ક્યાંથી શરૂઆત કરવાની? આગળના અંકથી. સૌ પ્રથમ કેટલા છે? 1. તો 1 પર નિરૂપણ કરવાનું. ચિહ્ન કયું છે? વત્તા. વત્તા એટલે કઈ બાજુ જવાનું? જમણી બાજુ. કઈ બાજુ જવાનું? સરવાળો હોય તો જમણી બાજુ. કેટલા એકમ? 6. જમણી એટલે આ જમણો હાથ છે એટલે આ બાજુ જવાનું. 6 એકમ જવાનું. 1 2 3 4 5 6. ક્યાં પહોંચી ગયા આપણે? 7 પર. તો જવાબ આપણો 6 એકમ ખસ્યા તો ક્યાં આવી ગયા? 7 પર. વત્તા એટલે જમણી બાજુ ખસવાનું. તો આપણો જવાબ શું થયો? 1 + 6. આપણને ખબર જ છે એમ પણ કે 1 ને 6 કેટલા થાય? 7. 5 ને 8, 5 ને 3 કેટલા થાય? 8. ખ્યાલ આવી ગયો? તો સરવાળો હોય તો કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. સરવાળો તો કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. આ એની રીત છે યાદ રાખવાની. હવે આપણે બાદબાકી જોઈએ. સંખ્યા રેખાની મદદથી બાદબાકી. હવે બાદબાકી કરવાની હોય તો આપણે કઈ બાજુ ખસવાનું? એનું ઊંધું. કઈ બાજુ? ડાબી બાજુ. બાદબાકી એટલે ડાબી બાજુ. બાદબાકી એટલે કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ. સરવાળો એટલે જમણી બાજુ. ચલો હવે અહીંયા આપણે એક એનું ઉદાહરણ જોઈએ. 8 - 3. મોઢે આપણને ખબર પડી જાય કે 8માંથી 3 કાઢીએ એટલે કેટલા રહે? તો 5 રહે. હવે આપણે સંખ્યા રેખાની મદદથી કીધું છે એટલે સંખ્યા રેખાની મદદથી જ દર્શાવવું પડે. તો સૌ પ્રથમ સંખ્યા રેખા તમારે ખાસ પેન્સિલથી દોરવાની અને અંકો પેનથી લખવાના. 0 1 2 3 4 5 6 7 8 9. આપણે ડાબી બાજુ ખસવાનું છે એટલે 8થી ડાબી બાજુના અંકો જોઈએ. ક્યાંથી શરૂઆત કરવાની? સરવાળામાં કર્યું તો એવું જ. આગળના અંકથી 8. 8 પર નિરૂપણ કરો.
કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ. કેમ? કારણ કે આ કયું ચિહ્ન છે? ઓછાનું, એટલે ડાબી બાજુ ખસવાનું. કેટલા એકમ? 3. એટલે આમ બાજુ 3 જવાનું. 1 2 3. કેટલા પર આવી ગયા આપણે? 5 પર. તો જવાબ આવ્યો આપણો 5. 8 ઓછા 3 બરાબર 5. ખ્યાલ આવે છે? ચલો, બીજો દાખલો છે 9 ઓછા 6. ક્યાંથી શરૂઆત કરવાની બોલો તો? 9 થી. 0 1 2 3 4 5 6 7 8 9 10. 9 થી શરૂઆત કરવાની છે. કેમ? કારણ કે 9 પહેલાં છે, એટલે 9 પર આપણે એનું નિરૂપણ કરીએ. કયું ચિહ્ન છે? ઓછા, એટલે કઈ બાજુ? ડાબી બાજુ. કેટલા એકમ? 6. 1 2 3 4 5 6. ક્યાં આવી ગયા આપણે? 3 પર. તો શું આપણો જવાબ થયો? 9 ઓછા 6 બરાબર 3. ખબર પડી ગઈ? તો આપણે આ સંખ્યા રેખાની મદદથી સરવાળા અને સંખ્યા રેખાની મદદથી બાદબાકી જોઈ. ખાસ શું યાદ રાખવાનું? 3 નિયમ યાદ રાખવાનામાં. કઈથી શરૂઆત કરવાની? પહેલા અંકથી. ચિહ્ન જોવાનું. વત્તા હોય તો જમણી બાજુ, ઓછા હોય તો ડાબી બાજુ ખસવાનું, અને પાછળ લખ્યા હોય એટલા એકમ ખસવાનું. બરાબર? તો તમને સંખ્યા રેખાની મદદથી જવાબ મળી જશે. હવે આપણે આગળ જોવાનું છે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. હવે અહીંયા હું થોડાક દાખલા લખું છું, તે તમારે ઘરકામમાં કરવાના છે, કારણ કે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ ના કરો ત્યાં સુધી ના આવડે. આ સંખ્યા રેખાની મદદથી જ કરવાના છે. બરાબર? 6 વત્તા 2 2 વત્તા 5 4 વત્તા 2 અને 0 વત્તા 3. આ સરવાળા, એટલે જમણી બાજુ ખસજો. અને બીજા બાદબાકીના દાખલા આપું છું, એટલે કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ, સંખ્યા રેખાની મદદથી જ. 8 ઓછા 2 3 ઓછા 1 5 ઓછા 4 3 ઓછા 3. બરાબર? આ ઘરકામમાં તમારે દાખલા કરવાના, એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય. હવે આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મ ભણવાના છે. શું ભણવાનું છે? પૂર્ણ સંખ્યાના ગુણધર્મ. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. ક્યાંથી થાય? 0 થી. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. હવે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો છે. ગુણધર્મો એટલે કે પૂર્ણ સંખ્યા વિશે આપણે શું કહી શકીએ? તો પહેલો તો સંવૃત્તતાનો ગુણધર્મ છે. શેનો ગુણધર્મ છે? સંવૃત્તતાનો ગુણધર્મ. આ ગુણધર્મ તમને 8મામાં પણ આવશે, એટલે યાદ રાખજો. સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાનો ગુણધર્મ શું કહે છે? કે જો આપણે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ ને તો જવાબ પૂર્ણ સંખ્યા આવવો જોઈએ. અહીંયા આપણે ટૂંકમાં યાદ રહે એટલે લખીએ કે પૂર્ણ સંખ્યાનો જવાબ પૂર્ણ સંખ્યા આવવો જોઈએ. તો એ સંવૃત્તતાનો ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણી પાસે 4 ક્રિયા છે. એક તો સરવાળા, બીજું છે બાદબાકી, ત્રીજું છે ગુણાકાર અને ચોથું છે ભાગાકાર. આપણે કોઈ પણ સંખ્યાઓ હોય ગણિતમાં આ 4 ક્રિયાઓ કરીએ છીએ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે સરવાળો જે છે એમાં સંવૃત્તતાનો ગુણધર્મ જળવાય છે કે નહીં એ આપણે જોઈએ. એટલે કોઈ પણ વસ્તુનો સરવાળો કરીએ. 5 વત્તા 4 કેટલો જવાબ આવ્યો? 9. બોલો, 9 પૂર્ણ સંખ્યા છે? હા, તો એ પૂર્ણ સંખ્યા છે.
પૂર્ણ સંખ્યા છે. ચલો બીજું કરીએ આપણે. 0 + 2, તો 0 ને 2 એટલે 2. બોલો પૂર્ણ સંખ્યા છે? 2, હા પૂર્ણ સંખ્યા છે. હવે એટલે કે સરવાળા માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર. હવે આપણે બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે જોઈએ તો 6 - 2, 6 માંથી 2 કાઢીએ એટલે કેટલો જવાબ આવ્યો? તો 4. પૂર્ણ સંખ્યા છે? 4 પૂર્ણ સંખ્યા? તો કે હા છે. ચલો હવે બીજું જોઈએ. 7 - 8, 7 - 8 કરીએ તો શું થાય? તો ચિહ્ન જુદા જુદા, એટલે અહીંયા વત્તાનું ચિહ્ન છે. આગળ આપણે પ્રકરણમાં ભણી ગયા, અહીંયા ઓછાનું ચિહ્ન છે. ચિહ્નો જુદા જુદા, જુદા જુદા એટલે શું થાય? બાદબાકીને મોટાનું ચિહ્ન. તો મોટાનું ચિહ્ન એટલે અહીંયા તો ઋણ 1 આવે. હજુ આ તમને આગળ ભણવામાં આવશે. અત્યારે તો આપણને એવું બી ખબર છે કે 7 માંથી 8 તો ના જાય, એટલે કે આ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા નથી. અહીંયા જવાબ એ પૂર્ણ સંખ્યા મળતો નથી. બરાબર. એટલે અહીંયા સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થતું નથી. ખ્યાલ આવ્યો? ચલો હવે ગુણાકાર માટે જોઈએ. ગુણાકાર કરીએ. 4 × 2, ગુણાકાર એટલે ગળ્યો. 4 દુ 8, પૂર્ણ સંખ્યા છે. ચલો પછી 5 × 3, 5 તરી 15, પૂર્ણ સંખ્યા છે. એવું કોઈનો બી ગુણાકાર આપણે કરીએ તો એ પૂર્ણ સંખ્યા જ મળે છે. તો ગુણાકારમાં સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. હવે આપણે ભાગાકાર માટે જોઈએ. 8 / 4 કરીએ એટલે એનો જવાબ આવે 2. એ પૂર્ણ સંખ્યા છે. હવે 5 / 7 કરીએ. ભાગાકાર એટલે ઉપર ને નીચે આવું લખવાનું. તો આ તો છેદ ઉડતો નથી, એનો ભાગાકાર કરીએ તો આવું નવું જ આવે છે. તો આ પૂર્ણ સંખ્યા નથી. આ નથી, આ છે. તો કોના કોનામાં સંવૃત્તતાનું ગુણધર્મનું પાલન થાય છે? સરવાળાની ક્રિયામાં અને ગુણાકારની ક્રિયામાં. બાદબાકી અને ભાગાકારમાં સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. આ બેમાં નથી થતું ને સરવાળા અને બાદબાકીમાં થાય. સરવાળા અને ગુણાકારમાં થાય છે. બાદબાકીને ભાગાકારમાં પાલન થતું નથી. બરાબર. હવે આવતા વિડીયોમાં આપણે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ ભણીશું. ત્યાં સુધી તમને જે ગૃહ કાર્ય સોંપ્યું છે એ કરવાનું છે.